તો ચાલો સીધા જ વાત કરીએ ભારતમાં મહિલા સશક્તિકરણ વિશે. આ ખાલી એક ભારેખમ શબ્દ નથી, પણ આપણા દેશના વિકાસની અને ભવિષ્યની એક ખૂબ જ મહત્વની ચાવી છે. આજે આપણે ઊંડાણમાં સમજીશું કે આનો અસલી મતલબ શું છે અને આ શા માટે આટલું બધું જરૂરી છે. પણ જ્યારે આપણે સશક્તિકરણ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું? શું આ ખાલી એક નારો છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આ સવાલ સાથે જ આપણી ચર્ચાની શરૂઆત કરીએ. જુઓ, અહીં જે વ્યાખ્યા આપી છે એ બહુ સ્પષ્ટ છે. સશક્તિકરણનો મતલબ ખાલી આઝાદી નથી. એનો અર્થ છે મહિલાઓને દરેક ક્ષેત્રમાં મજબૂત બનાવવી, શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને ખાસ કરીને આર્થિક રીતે, જેથી એ માત્ર મૂક પ્રેક્ષક બનીને ના રહે, પણ દેશના વિકાસમાં એક સક્રિય ભાગીદાર બને. આ જ તો લિંગ સમાનતાનો સાચો પાયો છે ને? પણ જો આ બધું આટલું જ સરળ હોત તો આજે આપણે આ વિષય પર વાત જ ન કરતા હોત. તો પછી કઈ એવી અડચણો છે, કઈ એવી દિવાલો છે જે આ રસ્તામાં આવે છે? ચાલો હવે એ અવરોધો પર નજર કરીએ જે આજે પણ મહિલાઓની પ્રગતિને રોકી રહ્યા છે. આ જે 5 મુદ્દાઓ છે ને, એ ખાલી મુદ્દા નથી, પણ લાખો સ્ત્રીઓ માટે રોજિંદી હકીકત છે. પરિવારમાં થતા ભેદભાવથી શરૂ કરીને સમાજની ઊંડી જડાયેલી પરંપરાઓ સુધી, શિક્ષણના અભાવથી લઈને આર્થિક રીતે બીજા પર નિર્ભર રહેવા સુધી, અને આ બધામાં સૌથી ભયંકર કન્યા ભ્રૂણ હત્યા. ચાલો આ દરેકને જરા વિગતમાં સમજીએ. આ ભેદભાવની શરૂઆત ક્યાંથી થાય છે? ઘરથી. આ સ્લાઇડ જુઓ તો ખરા, કેટલું સ્પષ્ટ દેખાય છે. છોકરાઓ અને છોકરીના ઉછેરમાં જ ભેદભાવની શરૂઆત થઈ જાય છે. ખાવાની થાળીથી લઈને ભણતરના પુસ્તકો સુધી. અસમાનતાના બીજ તો પાયામાં જ રોપાઈ જાય છે. અને એ પછી આવે છે સમાજની પરંપરાઓનો બોજ, દહેજ, પડદા પ્રથા, અને સૌથી ખરાબ તો એ માનસિકતા કે દીકરી તો સાપનો ભારો છે, એક બોજ છે. આ માત્ર જૂની વાતો નથી, આ એવી સાંકળો છે જે આજે પણ ઘણી સ્ત્રીઓની પ્રગતિને રોકી રહી છે. શિક્ષણ એ તો દરેક તાળાની ચાવી છે, ખરું ને? પણ હકીકત એ છે કે આજે પણ સ્ત્રીઓમાં સાક્ષરતા દર પુરુષો કરતાં ઓછો છે. અને વિચારો, જો કોઈને પોતાના મૂળભૂત અધિકારો વિશે જાણકારી ન હોય તો એમનું શોષણ કરવું કેટલું સહેલું બની જાય છે. હવે વાત કરીએ આર્થિક પાસાની. આ ચાર્ટ બધું જ કહી દે છે. કામ સરખું, પણ પગારમાં તફાવત. અને મિલકતના હકની તો વાત જ શું કરવી? લગભગ શૂન્ય. આ જે આર્થિક ગુલામી છે ને, એ જ સશક્તિકરણના રસ્તાનો સૌથી મોટો પથ્થર છે. અને હવે એક એવું સત્ય જે સાંભળીને કદાચ આઘાત લાગે. કન્યા ભ્રૂણ હત્યા. ફક્ત દીકરાની લાલચમાં એક દીકરીને આ દુનિયામાં આવતા પહેલાં જ રોકી દેવી. આ કોઈ આંકડાની રમત નથી. આ આપણા સમાજ પર એક મોટો ડાઘ છે જે સ્ત્રીઓના અસ્તિત્વ પર જ સવાલ ઊભો કરે છે. તો આ બધું સાંભળીને એવું લાગે કે બધે નિરાશા જ છે? ના, બિલકુલ નહીં. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં એના ઉકેલ માટેના પ્રયાસો પણ થઈ જ રહ્યા છે. ચાલો હવે એ જોઈએ કે આ પડકારોનો સામનો કરવા માટે સરકારી સ્તરે કેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ જુઓ, અહીં કેટલીક મુખ્ય યોજનાઓ છે. દરેક યોજના એક ચોક્કસ સમસ્યાને નિશાન બનાવે છે. જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, જે દીકરીના જન્મ અને શિક્ષણ બંનેની ચિંતા કરે છે. તો બીજી તરફ કોઈપણ ખતરા સમયે તાત્કાલિક મદદ માટે અભયમ હેલ્પલાઇન છે. અને સરસ્વતી સાધના કે કસ્તુરબા ગાંધી વિદ્યાલય જેવી યોજનાઓ એ સુનિશ્ચિત કરે છે કે ગરીબી કે અંતર શિક્ષણમાં અવરોધ ન બને. પણ સવાલ એ છે કે આ બધી યોજનાઓ તો બની ગઈ, પણ એ ખરેખર દરેક દીકરી સુધી પહોંચે એ કેવી રીતે નક્કી થાય? કેવી રીતે ખાતરી કરી શકાય કે દરેક દીકરી માત્ર જન્મે જ નહીં, પણ ભણી ગણીને એક આત્મનિર્ભર વ્યક્તિ બને? અને એનો જવાબ બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના નામમાં જ છે. જુઓ, કેટલું સરળ અને છતાં સચોટ. 2 જ પગલાં. પહેલું, દીકરીને બચાવો, અને બીજું, એને ભણાવો. આ બંને એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એક વગર બીજું શક્ય જ નથી. પણ શિક્ષણ અને વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સુરક્ષા હોય. અને અહીં અભયમ હેલ્પલાઇનનો રોલ બહુ મોટો છે. આ ખાલી એક ફોન નંબર નથી, પણ એક ભરોસો છે. એક એવી ખાતરી કે કોઈપણ મુશ્કેલીના સમયે મદદ ફક્ત એક કોલ દૂર છે. આ એક ખૂબ જ જરૂરી સુરક્ષા કવચ છે. તો આપણે સમસ્યાઓ વિશે વાત કરી, એના સરકારી ઉકેલો પણ જોયા, પણ શું આટલું જ પૂરતું છે?
હવે મોટો સવાલ એ છે કે અહીંથી આગળનો રસ્તો કયો છે? ભવિષ્યની દિશા શું હોવી જોઈએ? અને આ અંતિમ સવાલ એ ફક્ત સરકાર માટે નથી, એ આપણા બધા માટે છે. સરકારો યોજનાઓ બનાવી શકે છે, કાયદાઓ ઘડી શકે છે, પણ સાચો બદલાવ, મૂળભૂત પરિવર્તન તો ત્યારે જ આવશે જ્યારે સમાજ તરીકે આપણી વિચારસરણી બદલાશે. તો ચાલો આપણે સૌ વિચારીએ કે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ માટે એક સમાજ તરીકે આપણી શું જવાબદારી છે? જવાબ ક્યાંક બહાર નહીં, પણ આપણી અંદર જ છે.